એની જિંદગી પૂરી કરવાની જ હોય છે। બાકી જો મારા આ વિડીયો થકી કોઈને પણ કાંઈ પણ ઓલું થાય, ક્યારેક મારો વિડીયો ક્યાંક એવા લોકો સુધી પહોંચે કે જે જિંદગીથી હારી ગયા હોય, જેને બહુ એમ થતું હોય કે હવે જીવાય એવું નથી, કે આટલું દેણું થઈ ગયું છે, એટલો કરજો થઈ ગયો છે, હવે આત્મહત્યા એક છેલ્લો રસ્તો, એ આત્મહત્યા છેલ્લો રસ્તો નથી। આત્મહત્યા છેલ્લો રસ્તો નથી, કારણ કે જોઈ શકો છો હું 2 વર્ષથી લડું છું, 2 વર્ષથી મારા બાળકો માટે, મારા બાળકો પણ લડે છે અને આખી દુનિયાને ખબર છે કે અત્યારે માં સિવાય આ દુનિયામાં બાળકોને કોઈ સાચવી ન શકે, કોઈ એટલે કોઈ। એ માત્ર ને માત્ર એના કામ કરાવે, એના મતલબથી રાખે, બાકી માં જેવો પ્રેમ અત્યારે આ દુનિયામાં કોઈ ન આપી શકે। તો તમે જોઈ શકો છો કે હું જિંદગીમાં કેટલું સંઘર્ષ કરું છું। તો જિંદગીમાં પ્લીઝ